નજર કરીએ અમરેલી ઉપર તો અમરેલી યાત્રાધામના રૂટોની બસો શરૂ કરવા મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જ્યાં લાંબા રૂટની બસને સ્લીપર કરવા એસટી કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પીપી ધામાને મૌખિક રજૂઆતો સાથે આવેદનપત્ર પાઠવ્યું. અમરેલી જિલ્લા વિકાસ સમિતિ દ્વારા અમે એસટી વિભાગીય નિયામકને એક આવેદનપત્ર આપેલ છે. ખાસ હેતુ યાત્રા કામના વિકાસ માટેનો છે. અમરેલીથી ઘણી બસો એવી છે કે યાત્રાધામ જવા માટે ખૂબ મુશ્કેલી અથવા તો છે જ નહીં, જેમ કે વીરપુર અને ખોડલધામની બસ અમરેલીથી એક પણ ડાયરેક્ટ બસ નથી, તો તેને મુશ્કેલી પડે છે. તો અમરેલીથી વીરપુર એક બસ ડાયરેક્ટ ચાલુ કરે, તેમજ સોમનાથની બસમાં પણ મુશ્કેલી છે. તો લક્ઝરી બસ સોમનાથ સવારની ચાલુ કરે અને સાંજે ત્યાંથી પરત પડે તે ટાઈપનું કરે તો યોગ્ય થશે. મુસાફરોને રાહત થશે, યાત્રીઓને લાભ થશે. તેવી જ રીતે અંબાજીની રૂટની બસ સીટિંગ છે તેને સ્લીપિંગમાં ફેરવે અને રાતનો ટાઈમ તેમાં કરે. એવી રીતે શિરડી નાસિકની બસ છે તેને શિરડી લંબાવી સ્લીપિંગ બસ કરે, તેમજ યાત્રાધામ નાથદ્વારાની બસ ચાલુ કરે તેવી અમારી માગણી છે. અયોગ્ય કરે તેવી માગણી માટે અમે નિયામક સાહેબની આજે